આ વિડીયો તમે જુઓ, તમે એક વિચાર કરી નિરખીને વિડીયો જુઓ મિત્રો। ખાસ કરી આ વિડીયો જોઈને તમે કહેશો કે નહીં ભાઈ, જગતનો તાત જ સહન કરી શકે, આ ખેડૂત સહન કરી કે આમ જો મિત્રો એક પણ એવો ડબકો નથી, એક પણ એવો ડબકો નથી કે નથી એમાં કપા હંધાય પેશી એક કપાસ્યો ફૂટી ગયો છે મિત્રો। ખાસ કરીને મિત્રો આ ખાસ કરીને વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં, કારણ કે ખેડૂતના તાતને એટલું પણ સહન કરી શકે છે। તો એ સરકાર સહાય કરીને સરકાર મિત્રો સહાય કરીને શું કરશે આમ જુઓ મિત્રો, આ સરકાર સહાય કરીને શું કરશે આમ જુઓ મિત્રો। જોઈ શકો છો તમે આ વિડીયો તમે પૂરો જુઓ, એક પણ એવું નથી કે અહીંયા નથી ડબકો ઉગ્યો આમ જુઓ મિત્રો, કપાસ ઉગી ગયો છે ટોટલ, એક પણ છોડવો એવો નથી કે નથી ઉગ્યો એમ મિત્રો। જોઈશો ખાસ કરીને વિડીયો પૂરો જુઓ મિત્રો તમે આમ જુઓ મિત્રો, જોઈ શકો છો તમે પણ મિત્રો, આ ખેડૂતનો તાત જ સહન કરી શકે કે એક ડબકામાં આ ટોટલ ડબકો આમાંથી ઓછામાં ઓછો 200 મણ કપાસ આવે એમ હતો મિત્રો, પણ હંધોઈ ટોટલ કપાસ ઉગી ગયો છે અમારે ખેડૂતને। પણ હવે સરકાર કદાચ સહાય કરીને શું સહાય કરી શકે છે મિત્રો, તમે જાણો છો, અમે જાણવી। જો મિત્રો આ તડકીની કાઢવામાંથી આ કપાસની અંદર કપાસિયા જે ઉગી ગયા છે એ કેવા કરમાઈ ગયા છે મિત્રો, તમે જોઈ શકો છો મિત્રો। એક પણ ડબકો મિત્રો જોઈ શકો છો, એક પણ ડબકો મિત્રો જોઈ શકો છો, એક પણ ડબકો એવો નહીં આમ જુઓ મિત્રો, એક પણ તમે એમ કહો કે એક પણ ડબકો જોઈ જુઓ, આખી વરખડીની અંદર બતાડું તમને, એક પણ એવો ડબકો નથી કે કપાસ ન ઉગ્યો હોય આમ જુઓ મિત્રો। આ શું કપાસ છે કે જુવારા છે, આપણે માતાજીનો જુવારા નોરતામાં રોપે એની કરતાં તે જુવારા આમ જુઓ મિત્રો। આ શું આ જગતનો તાત સહન કરે, કોણ સહન કરે મિત્રો। તમામ ખેડૂત મિત્રોને નમ્ર વિનંતી છે કે આ વિડીયો એટલો શેર કરો કે અમારે આમાંથી એક પણ ડબકો ઘેરે લેવા લાયક નથી રહ્યો, એક પણ ડબકો નથી લેવા લાયક રહ્યો આમ જો મિત્રો। ખાસ કરીને વિડીયો શેર કરી દેજો મિત્રો, જોઈ જુઓ તમે આમ જુઓ, એક પણ ડબકો એવો નથી ખેડૂત મિત્રો, જોઈ શકો છો। તો આ જગતનો તાત જ સહન કરી શકે મિત્રો। જુઓ આમાં 2 જીંડવા છે એ કાળા પડી ગયા છે, તો ડબકો તોડી ગયો છે, એ તો એ લીલો કાચ થઈ ગયો છે મિત્રો। તો આ જગતનો તાત કેટલું સહન કરે છે એ અનુમાન લગાડો મિત્રો। આ એટલું જ નહીં, તમે સિંગ પણ જોઈ શકો છો, હું મારી સિંગે બતાવું તમને, તો તમે એમ કહેશો કે નહીં ભાઈ કપાસ ઉગી ગયો એવું નથી મિત્રો। જોઈ શકો છો તમે કપાસ ઉગી ગયો એટલું જ નથી, હું તમને સિંગે બતાડું, સિંગે તે કોટા કાઢી ગઈ છે। તો હાલો હું તમને આગળ વિડીયો બતાડું સિંગનો મિત્રો, જોઈ જુઓ આ કપાસમાં હું જગતનો તાત જ સહન કરી શકે મિત્રો, બીજાની કોઈની ઓકાત નથી ને એવો કોણ છે। હવે કાલ પંપુડા લઈને આવશે કે આ ફોર્મ ભરવાનું, ઓલું ફોર્મ ભરવાનું, હંધાય પંપુડા લઈને આવશે કે ભાઈ ખેડૂત ફોર્મ ભરશું પણ આપણને પૂરતી વળતરે નહીં આપે ખેડૂત મિત્રોને। ખાસ કરીને મિત્રો વિડીયો હું લ્યો સિંગનો વિડીયો તમને બતાવું। આ મિત્રો સિંગ છે અમારી, જોઈ શકો છો તમે કે આ ટોટલ સિંગમાં અત્યારે જો આમ પાણી હાલ્યા જાય છે। સવારદીનો વરસાદ તમે જાણો જ છો કે 10 વાગ્યાનો વરસાદ બંધ થઈ ગયો છે, ધૂમ તડકી નીકળી છે, પણ તોય તે આ પાણી ખેતરમાં જો આમ પાટલા હાલ્યા જાય છે મિત્રો। પણ આમાં કાંઈ નથી વધ્યું, હું તમને સિંગ પાસે વિડીયો બનાવીને આપું। જો મિત્રો આ સિંગ હંધી ટોટલ ઉગી ગઈ છે મિત્રો, જોઈ શકો છો આમ જો ઉપર નીચે ટોટલ સિંગ ભોમાં ગરી ગઈ છે। જો મિત્રો આ જગતના તાતમાંથી કાળો કેર થઈ ગયો છે મિત્રો, જોઈ શકો છો તમે આ વિડીયામાં ટોટલ સિંગો ફાટી ગઈ છે મિત્રો। ખાસ કરીને વિડીયો શેર કરી દેજો, કારણ કે અમારે આ જે માવજત કરી હતી હંધુવીની માથે પાણી વળી ગયું છે મિત્રો। જોઈ શકો છો તમે ઠેઠ સુધી જોઈ જાઓ મિત્રો, ખેતરમાં ગરવું મન ન થતું એટલું બધું કપાસ સિંગ આમ જો મિત્રો, એક પણ સિંગ ફાટી નથી એવું જોઈ જાઓ તમે। ખાસ કરીને તમને ઝૂમ કરીને બતાવું, જોઈ જાઓ મિત્રો, ખાસ કરીને વિડીયો પૂરો જોઈજો। જોઈ શકો છો મિત્રો, જુઓ ટોટલ સિંગ ફાટી ગઈ છે। તો જય દ્વારકાધીશ, જય જવાન, જય કિસાન મિત્રો, વિડીયો શેર કરી દેજો, કારણ કે ખેડૂત પુત્રની માટે એટલી તો તમને એક ભાવ હોવો જોઈએ કે કારણ કે આપણા ખેડૂત કેટલા હેરાન થાય છે, તો
વિડીયો ઠેઠ મોદી સરકાર પાસે પહોંચી જવો જોઈએ. ખેડૂતના તાહીમામ પામી ગયા છે તોય તે પણ સહન કરી શકે છે. તો સરકારને પૂરતો ભાવ તો આપવો જોઈએ. અમારે વળતર નથી જોતી મિત્રો, પણ પૂરતા ભાવની આશા છે. તો જય જવાન જય કિસાન.